પ્રણામ વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહેલું એ પ્રમાણે સેક્શન ની અંદર એકવાર ફરીથી આપણે ડિસ્કસ કરી લઈએ કે સેક્શન ઈમાં કુલ પહેલાં તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવશે, જે ડાટા આપે હોય એના ઉપરથી આપણે પેરેગ્રાફ બનાવવાનો હોય જે 5 માર્ક્સનો હોય. પછી નિબંધ લેખન 8 માર્ક્સનું છે. ત્યારબાદ સ્પીચ 6 માર્ક્સની અને સ્પીચના અથવામાં એપ્લિકેશન આવશે, એટલે આપણે સ્પીચ તૈયાર કરીએ એ વધુ સારું રહેશે. અને ત્યારબાદ છેલ્લે 62 નંબરના સવાલમાં ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ બંને એકબીજાના અથવામાં હશે, જેના માર્ક્સ 5 હશે. હવે આપણે કહ્યું હતું એ પ્રમાણે કે આજે આપણે ઇન્ફોર્મેશન એટલે કે ડેટા ટ્રાન્સફર સમજવાનું છે. પહેલું જે અહીંયા તમને અપાયેલું છે એને પહેલાં તમે કઈ રીતે સમજો, શું લખો એ આપણે જોઈએ. તો પહેલાં તો જે અપાયું છે આપણને એમાં એવું લખ્યું છે કે સ્ટડી ધ ડેટા એન્ડ રાઇટ પેરેગ્રાફ ઓન ઇટ અબાઉટ 80 વર્ડ્સ. નીચેનો ડેટા સમજીને 80 શબ્દોમાં ફકરામાં લખો જે વિગત તમે દેખાય છે. તો મિત્રો પહેલાં તો એ સમજવું પડે કે શું આપ્યું છે. સ્ટુડન્ટ્સ નેમ, પહેલાં સ્ટુડન્ટ્સ નેમ આપ્યા છે, જેમાં અય્યર, બબીતા, પોપટલાલ, જેઠાલાલ અને માધવી આ બધા સાયન્સના સ્ટુડન્ટ છે, નહીં કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કેરેક્ટર્સ. કેમેસ્ટ્રીમાં એમને કેટલા માર્ક્સ મેળવ્યા છે એ આપ્યું છે. ફિઝિક્સમાં કેટલા માર્ક્સ મેળવ્યા એ આપ્યું છે. જેણે મેથ્સ રાખ્યું છે એ સ્ટ્રીમ એવા 3 જણા છે, અય્યર, પોપટલાલ અને માધવી, બરાબર. અને બાકીના 3 જણા રહ્યા બાકીના 2 જણા રહ્યા બબીતા અને જેઠાલાલ, એમણે બાયોલોજી રાખેલું છે. ઇંગ્લિશ તો બધાને છે જ. હવે આપણે આને શબ્દોમાં લખવું છે, તો કેવી રીતે લખાય જુઓ મિત્રો. પહેલાં તો દરેક પાત્રોના આપણે ધારીએ તો 1, 2, 3, 4 ને 5 વાક્ય તો ઇઝીલી બની જાય એ વાત છે. આપણે 10 વાક્ય ઓછામાં ઓછા બનાવવા છે, બરાબર. હવે જોઈએ પહેલું વાક્ય કઈ રીતે બનાવવું. હું મારી રીતે બનાવું છું, તમારે સમજવાનું છે આ રીતે જે રીતે હું ચલાવી રહ્યો છું, બરાબર. તો આમાં પહેલું આપ્યું છે અય્યર. હું અય્યરનું એક ઉદાહરણ બનાવું છું. હવે માર્ક્સ મેળવવા એને અંગ્રેજીમાં ગેટનું ભૂતકાળ ગોટ કહી શકો, બરાબર. બીજું ઓબ્ટેઇન્ડ કરી શકો. તો અય્યર obtained 80 marks in chemistry, 96 marks in physics, 90 marks in maths and 59 marks in English. આ એક વાક્ય પૂરું થયું. જોવા જઈએ તો વચ્ચે મેં એન્ડ વાપર્યું એટલે 2 વાક્યો ગણાય, પણ આપણે તો એક ગણવાનું. પછી બબીતાનું બનાવીએ. બબીતા obtained 92 marks in chemistry, 80 marks in physics, 97 marks in biology and 75 marks in English. 2 વાક્યો. ચલો ત્રીજું વાક્ય. પોપટલાલ obtained 78 marks in chemistry, 77 marks in physics, 72 marks in maths and 42 marks in English. જેઠાલાલ obtained 78 marks in chemistry, 80 marks in physics and 90 marks in biology and 22 marks in English. Madhvi obtained 85 marks in chemistry, 80 marks in physics, 86 marks in maths and 79 marks in English. તો મિત્રો આ રીતે મેં 5 વાક્યો તો બનાવી દીધા. હજુ મારે 5 વાક્યોની શોધ છે. હવે ક્યાંથી બનાવવા? ઘણા માસ્ટર હોય ટૂંકા વાક્ય બનાવે. પહેલું વાક્ય બનાવે કે અય્યર obtained 80 marks ફૂલ સ્ટોપ, એક વાક્ય. બીજું વાક્ય અય્યર obtained 96 marks in physics, બીજું વાક્ય. આવું નહીં ચાલે મિત્રો, આ 12મું ધોરણ છે, 5મું ધોરણ નથી. તો ઘણા એવું વિચારે કે સાહેબ ચલો ને 3 વિષયના એક વાક્યમાં માર્ક્સ કહીશું અને બાકીના 2 વિષયના બીજા વાક્યમાં માર્ક્સ કહીશું. એ બધી બચવાની રીતો છે મિત્રો, પણ સાચી રીત કઈ? ચલો 5 વાક્ય તો આપણે બનાવ્યા છે. હવે બાકીના 5 કઈ રીતે બનાવવા છે મને ખબર નથી, પણ મને ડિગ્રી આવડે છે.
હવે જેવી જ મને ડિગ્રી આવડે એટલે પહેલાં તો અય્યરની વાત કરી લઉં. તમે જોજો, હવે અય્યરને સૌથી વધુ માર્ક્સ શામાં છે એ મેં ધ્યાનથી જોયું તો ફિઝિક્સમાં છે. દેખાય છે તમને ફિઝિક્સમાં એમના માર્ક્સ? ફિઝિક્સમાં કેટલા માર્ક્સ છે એમના? 96. તો આપણે એવું કહી શકીએ અય્યર હેઝ ઓબ્ટેન્ડ અથવા તો અય્યર ઓબ્ટેન્ડ ધ હાઈએસ્ટ માર્ક્સ મને હાઈએસ્ટ આવડવું જોઈએ, HIGHEST, ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન ફિઝિક્સ. સમજાય છે? હવે સૌથી ઓછા માર્ક્સનું અય્યરનું વાક્ય બનાવીએ. ચલો ને, સૌથી ઓછા માર્ક્સ આને છે એમને ઇંગ્લિશમાં. એન્ડથી જોડવું હોય તો અહીં જોડો. એન્ડ he has obtained the least mark in English. little, less, least, ઓછા. બરાબર છે. ચલો બબીતાનું લઈએ. સૌથી વધારે શામાં છે? બાયોલોજીમાં છે. સૌથી ઓછા શામાં છે? ઇંગ્લિશમાં છે. તો બબીતા obtained 97 marks, Babita obtained the highest marks in biology and the least marks in English. આ રીતે તમે પોપટલાલનું પણ બનાવો. પોપટલાલ obtained the least marks in English, સૌથી ઓછા અંગ્રેજીમાં, and the highest marks in chemistry. જેઠાલાલ obtained the highest marks in biology and the least marks in English. જેઠાલાલ અંગ્રેજીમાં ફેલ છે, 22 માર્ક્સ. તો જેઠાલાલ ગોટ ફેલ્યોર ઇન ઇંગ્લિશ. ચલો માધવી obtained 86 માર્ક્સ ઇન મેથ્સ, એટલે ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ એન્ડ સૌથી ઓછા માર્ક્સ એન્ડ ધ લીસ્ટ માર્ક્સ ઇન ઇંગ્લિશ. બોલો, મેં 5 વાક્ય બીજા બનાવ્યા. સૌથી વધારે કોને? સૌથી ઓછા કયા વિષયમાં છે ને સૌથી વધારે કયા વિષયમાં છે ને સૌથી ઓછા કયા વિષયમાં છે એ દરેક વ્યક્તિનું લખ્યું, એટલે 5 વાક્યો આ થયા. હજુ તો આપણે સરખામણી કરીને બનાવી શકીએ. તમે જુઓ કેમેસ્ટ્રીમાં હાઈએસ્ટ માર્ક્સ કોના છે એનું એક વાક્ય બનાવી દો. એમ ફિઝિક્સનું બનાવો, મેથ્સનું બનાવો, બાયોલોજીનું બનાવો અને ઇંગ્લિશનું બનાવો તો પાછા બીજા 5 વાક્ય થશે. ચલો બનાવીએ કેમેસ્ટ્રીનું. તો સૌથી વધુ માર્ક્સ કોના છે જોઈ લો? બબીતા. તો બબીતા હેઝ સ્કોર્ડ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન કેમેસ્ટ્રી. બીજો નંબર, અય્યર સ્કોર્ડ અથવા તો obtained the highest marks in physics. Ayyar scored the highest marks in maths also. Babitaji obtained the highest marks in biology and ઇંગ્લિશમાં સૌથી વધુ હોશિયાર કોણ છે? માધવી. એન્ડ માધવી obtained the best marks in English. તો મિત્રો મેં 15 વાક્યો તમને આના ઉપર બનાવીને આપ્યા. 55 થયા. હજુ બનાવવા હોય તો બને, પણ માર્ક્સની લિમિટ હોય એને એમ કહ્યું કે વાક્યો બનાવો તો પછી આપણે નિબંધ બનાવવાની જરૂર નથી મિત્રો. તો આજે આપણે બનાવ્યું આજે એ છે સેક્શન ઈ. 5 માર્ક્સમાં જે પેરેગ્રાફનું વર્ણન કરવાનું હોય એ આપણે કર્યું. તો મિત્રો હવે તમારે હું જ્યારે બીજા પ્રેક્ટિસ માટે પેરેગ્રાફ મોકલું તો એના તમારે આ રીતે બનાવવાના છે. તમે જાતે બનાવશો તો જ તમને આઈડિયા આવશે. તો આ મેં જે બનાવ્યું આના આધારે એ દરેક માહિતી અલગ અલગ આવે તો થોડું વિચારવું પડે. ડિગ્રીની વાક્યરચનાઓ મગજમાં હોવી જોઈએ તો આપણે સારી રીતે વાક્યો બનાવી શકીએ અને સ્પેલિંગ મિસ્ટેક ના હોય તો આપણને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. આઈ હોપ મેં તમને સમજાવ્યું, એમાં તમને સમજણ પડી હશે. આગળ હું આવા વિભાગના ફોટોઝ મોકલું તો એના જવાબ તમારે બનાવી રાખવાના છે. થેન્ક યુ. પ્રણામ.